અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે તો એમણે યુક્રેનના રાષ્ટ્રપતિની સાથે એક ડીલ કરી છે। નમસ્કાર। તાજેતરમાં એક એવા સમાચાર આવ્યા કે યુક્રેન અને અમેરિકા વચ્ચે કોઈ એક બાબતે ડીલ થઈ છે। યુક્રેન અને રશિયા વચ્ચે ઘણા લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જે હજુ સુધી પત્યું નથી અને હવે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે તો એમણે યુક્રેનના રાષ્ટ્રપતિની સાથે એક ડીલ કરી છે। હવે આ ડીલ કરવા પાછળનો આશય એ છે કે અમેરિકાની નજર યુક્રેનની અંદર જે 5 દુર્લભ ધાતુઓ છે, જે એકદમ વેલ્યુએબલ ધાતુ મેટલ્સ કહેવામાં આવે છે, એનો ભંડાર છે। એટલે અમેરિકાની આ યુક્રેનના જે ખનિજો છે એની ઉપર નજર છે। તો યુક્રેનના એવા 5 ખનિજ છે કે જેના મોટા મોટા ભંડાર છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। યુક્રેન એવો દેશ છે કે જ્યાં ગાડી મૂલ્યવાન ખનિજોના ભંડારો પડેલા છે। પહેલાં જે મૂલ્યવાન ધાતુ છે એની વાત કરું તો એક છે ટાઇટેનિયમ। આ ટાઇટેનિયમનો ભંડાર યુક્રેનમાં એટલો છે કે જે ટોપ 10 દેશો જે ઉત્પાદનમાં હોય છે એમાં યુક્રેનનો સમાવેશ છે ટોપ 10 દેશોની અંદર। અને વૈશ્વિક ઉત્પાદનમાં યુક્રેનનો હિસ્સો ટાઇટેનિયમમાં 4% જેટલો છે। રશિયાના હુમલા પહેલાં યુક્રેન અમેરિકાનું જે સૈન્ય સેક્ટર છે એ ટાઇટેનિયમનો મુખ્ય સપ્લાયર દેશ હતો અને ટાઇટેનિયમની અંદર સૌથી મોટો ઉત્પાદક દેશ છે ચીન, એ પછી રશિયા છે, મોઝામ્બિક છે, ઓસ્ટ્રેલિયા છે અને કેનેડા છે। હવે આ ટાઇટેનિયમનું મહત્ત્વ શું છે તો એનું જે વજન છે એનું જે ગુણોત્તર આવે એમાં ખૂબ વધારે શક્તિ ધરાવે છે અને ઉચ્ચ તાપમાન સહન કરવાની શક્તિ આ ટાઇટેનિયમમાં હોય છે। એને કારણે એરોસ્પેસની અંદર ટાઇટેનિયમનો ખાસ ઉપયોગ મહત્ત્વનો બની જાય છે અને F-35 જેટ વિમાનના હેડથી માંડીને એન્જિન બનાવવા સુધી આ ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે। અને બીજું કે આ એકદમ લાઇટ મેટલ હોવાને કારણે એ પાવર સ્ટેશનમાં પણ એનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટની સાથે સાથે સનસ્ક્રીન, પેઇન્ટ્સ, આપણે જે કલર વાપરીએ ઘરમાં તે, કોસ્મેટિક્સમાં એધેસિવ, આ બધાના રૂપમાં પણ ટાઇટેનિક કામ કરે છે। બીજું જે મહત્ત્વનું ખનિજ છે એ ગ્રેફાઇટ છે। યુક્રેન પાસે 19 મિલિયન ટન ગ્રેફાઇટનો ભંડાર છે અને દુનિયાના જે 5 અગ્રણી દેશો છે જે ગ્રેફાઇટનો ભંડાર રાખે છે એમાં યુક્રેનનો સમાવેશ થાય છે। અને આ જે ગ્રેફાઇટ છે એમાં પણ મેઇન પ્લેયર ચીન છે જે ગ્લોબલની અંદર 75% હિસ્સો ધરાવે છે। હવે આ ગ્રેફાઇટનો ઉપયોગ છે એ ઇલેક્ટ્રિક વાહનોની બેટરી માટે થાય છે, ન્યુક્લિયર રિએક્ટર કોર બનાવવા માટે થાય છે, સ્ટીલ બનાવવા માટે થાય છે, ઇલેક્ટ્રિક મોટર માટે કાર્બન બ્રશ બનાવવા માટે થાય છે। હવે ત્રીજું જે મહત્ત્વનું ખનિજ છે એ લિથિયમ છે। એ આ યુક્રેનમાં આનો પણ બહુ મોટો ભંડાર છે અને યુરોપના જે લિથિયમનો સંગ્રહ છે એનો 1/3 જેટલો હિસ્સો યુક્રેનમાં છે। આ લિથિયમમાં જે મેઇન પ્લેયરો છે એમાં ચીલી છે, ઓસ્ટ્રેલિયા છે, ચીન છે, એ મેઇન પ્લેયર છે અને આનો ઉપયોગ પણ બેટરી માટે થાય છે અને કેટલીક દવાઓના ઉત્પાદનમાં પણ લિથિયમનો ઉપયોગ થાય છે। ચોથી જે ધાતુ છે એ યુરેનિયમ છે। એ સૌથી મોટો ભંડાર યુક્રેનની અંદર છે અને યુરેનિયમનો ઉપયોગ છે એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને ન્યુક્લિયર હથિયારો બનાવવા માટે થાય છે। આ ઉપરાંત મેડિકલ, ઇન્ડસ્ટ્રીયલ અને રક્ષા ઉદ્દેશો માટે ઉપયોગમાં આવતા આઇસોટોપના ઉત્પાદનમાં પણ આ યુરેનિયમનો મહત્ત્વનો રોલ હોય છે। પાંચમું રેર અર્થ મેટલ, જે દુર્લભ ધાતુઓ કહેવામાં આવે છે, એ 17 તત્વોનો એક સમૂહ હોય છે અને આના પણ મોટા ભંડારો યુક્રેનની અંદર છે। એ આ જે રેર અર્થ મેટલ કહેવાય છે એ હથિયાર બનાવવામાં, પવન ટર્બાઇન બનાવવામાં, ઇલેક્ટ્રોનિક્સની અંદર અને મોડર્ન ટેકનોલોજીની અંદર એનો ઉપયોગ થાય છે।
એટલે યુક્રેનની અંદર જે અદ્ભુત ખજાનાઓ છે ખનિજના, એની પર અમેરિકાની નજર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.